નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક સત્રા રોડ પર પાનોડ ગામની સીમમાં ગોપાલ કાંટા પાછળ રહેતા એક પરિવારના 6 મહિના અને 12 દિવસના બાળકનું અપહરણ થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે એક અજાણી મહિલાએ બાળકને પરિવારના કબજામાંથી છીનવી લીધું હતું। કલોલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જે બાદ બાળક મળી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના પલ્લોડ ગામના રહેવાસી કલ્લાબેન અનવરભાઈ મીર દિવાળીના તહેવારના કારણે સવારે તેના નણંદ લસાબેન અને તેના 2 પુત્રો સમીર, શાહરૂખ અને તેના નણંદના પુત્ર સબીર સાથે કલોલમાં ફરવા ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।